હેલો વિદ્યાર્થી મિત્રો, હું પંકજ કુમાર પગી MKSPL ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો બેટા લિબર્ટી પેપર સેટના બેઝિક જે પેપર સોલ્વ આપણે કરી રહ્યા છીએ વિભાગ એ, એમાં 9 પેપર આપણે પૂરા કરી ચૂક્યા છીએ અત્યાર સુધી. હવે 10મા પેપર તરફ આગળ વધી રહ્યા છીએ અને છેલ્લું પેપર બેટા એટલે આપણો વિભાગ એનું સોલ્યુશન અહીંયા પૂરું થઈ જશે. તો શરૂઆત કરીએ બેટા પ્રશ્નપત્ર નંબર 10, જેને એ લોકોએ માસ્ટર પેપર નામ આપ્યું છે. શું નામ આપ્યું છે બેટા? માસ્ટર પેપર નામ આપ્યું છે. તો શરૂઆત કરીએ બેટા પેપર નંબર 10થી. ઓકે, ચાલો બેટા તો લખીએ પ્રશ્નપત્ર નંબર 10 એનો વિભાગ એ. પ્રશ્નપત્ર નંબર 10 એનો વિભાગ એ. સૌથી પહેલો MCQ જોઈએ બચ્ચાઓ. તો શું કહે છે? સમીકરણ યુગ્મ 2x + 4y + 10 બરાબર 0 અને 6x - 12y + 2 બરાબર 0 એ ખાલી જગ્યા છે. તો સૌથી પહેલાં તો બેટા બંને સમીકરણો લખી દઈએ. સમીકરણ શું છે બેટા? તો સર 2x + 4y + 10 બરાબર 0 અને 6x - 12y + 2 બરાબર 0. હવે જે લોકોએ જૂના પેપર સેટ સોલ્વ કરતા જોયો તો બેટા એમને તો ખ્યાલ જ હશે. એ લખી દેવાનું A1, અહીંયા B1, અહીંયા C1, અહીંયા A2, અહીંયા B2 અને અહીંયા C2. ઠીક છે બેટા? ચાલો તો સૌથી પહેલાં ચેક કરી લઈએ. સર A1 ભાગ્યા A2 કેટલા મળે છે? A1 કેટલા છે બેટા? 2. A2 કેટલા છે? 6. એટલે સર 2 તારી 6. તો A1 ભાગ્યા A2 આપણને કેટલા મળશે બચ્ચાઓ? A1 ભાગ્યા A2 બરાબર 1/3. સર બીજી બાજુ ચેક કરી લઈએ આપણે B1 ભાગ્યા B2. તો B1 કેટલા છે બેટા? 4. B2 કેટલા છે? -12. 4 તાલી 12. તો B1 ભાગ્યા B2 બરાબર કેટલા મળ્યા બેટા? -1/3. અને લાસ્ટમાં ચેક કરી લઈએ બેટા C1 ભાગ્યા C2 બરાબર 10/2. ઓકે, આઈ હોપ બધાને ખ્યાલ તો આવતો જ હશે બેટા. A1 2, A2 6, B1 4, B2 12, C1 10, C2 2. ઓકે, એટલે સર આ 2 પંચા 10. એટલે C1 ભાગ્યા C2 બરાબર કેટલા મળ્યા? 5. તો જોઈ શકો છો બેટા કે સર A1 ભાગ્યા A2, B1 ભાગ્યા B2 અને C1 ભાગ્યા C2 ત્રણે ત્રણ કેવા છે બેટા? અલગ છે. અને જો અલગ હોય તો એને કેવો ઉકેલ મળે બેટા? અનન્ય ઉકેલ મળે. અને કદાચ રેખાઓ પૂછે તો કેવી રેખાઓ હોય બેટા? છેદતી રેખાઓ હોય. તો આપણને પૂછ્યું છે બેટા કેવો ઉકેલ મળશે? તો અનન્ય ઉકેલ મળે. તો કયો MCQ સાચો બેટા? એ MCQ સાચો આવશે. ડન બેટા? ચલો આગળ વધીએ બીજા MCQ તરફ બેટા. કોઈ ડાઉટ હોય તો બિંદાસ કોમેન્ટ કરતા રહેજો બેટા. સર દરેક કોમેન્ટનો રિપ્લાય આપતા રહેશે. ઠીક છે? ચાલો બેટા, દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 વાસ્તવિક સંખ્યા તથા નો વિવેચક શોધવાનું સૂત્ર. આખી રકમ નથી વાંચતો બેટા. વિવેચક એટલે શું લખાય બેટા? D લખાય. વિવેચક એટલે કે D બરાબર શું લખાય બેટા? b² - 4ac. ડન છે બેટા? વિવેચક D બરાબર b² - 4ac. તો એવું કોઈ સૂત્ર હોય તો ચેક કરી લે. ઓકે બેટા, C MCQ સાચો છે. ડન? ચાલો સરસ. તો D બરાબર b² - 4ac. સર ત્રીજો MCQ, સમાંતર શ્રેણી -10, -6, -2, 2 એનું 10મું પદ કેટલું થાય? એનું 10મું પદ કેટલું થાય? તો સૌથી પહેલાં તો લિસ્ટ બનાવી દઈએ બચ્ચાઓ કે સર એ બરાબર કેટલા? એ એટલે પ્રથમ પદ કેટલું છે બેટા? -10. પછી જરૂર પડશે ડીની. ડી એટલે કેટલા બેટા? તો કે સર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી દો. એટલે કે -6 માંથી કોને બાદ કરવાના? -10ને બાદ કરવાના. તો જવાબ આવશે બેટા -6. આ માઇનસ પ્લસ 10, -6 + 10 એટલે આન્સર આવશે બેટા 4. તો ડી મળે આપણને 4. અને આપણને કયું પદ શોધવાનું કીધું છે બેટા? 10મું પદ. એટલે શું લખાય બેટા? A10. ઓકે, સૂત્ર તમારી પાસે આ છે બેટા A + n-1 × D. an એટલે કે A10 બરાબર A એટલે -10 પ્લસ n. એની જગ્યાએ કેટલા લેવાના છે? 10 -1. અને D કેટલા છે બેટા? 4 બરાબર -10 પ્લસ 10માંથી 1 જાય તો 9 અને અહીંયા 4 બરાબર -10 પ્લસ 9 ચોક 36. 36માંથી 10 જાય તો વધે 26. તો 10મું પદ કેટલું આવશે બચ્ચાઓ? 26 આવશે. ડન છે? એવો કોઈ આન્સર છે? યસ સર, B MCQ. ઓકે, ચાલો બેટા ચોથા MCQ તરફ આગળ વધીએ બેટા. ચોથો MCQ શું કહે છે આપણને?
સર બિંદુ પી એ બીનું ઉગમ બિંદુથી અંતર કેટલું થાય? તો સર આ તો ડાયરેક્ટલી તમે લખાવી જ દીધેલું છે. ઉગમ બિંદુથી અંતર કેટલું થાય બેટા? વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અને એ પણ કીધું કે કદાચ પી એક્સ વાય હોય એનું ઉગમ બિંદુથી અંતર કહે તો એ આવશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અહીં જે સંખ્યા આપેલી હોય, જે પણ પદ આપેલા હોય એ પદોના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ લઈ લેવાનું. ઓકે બેટા, ચલો તો 4 MCQ પૂરા કર્યા. કોઈ નોટ્સ માટે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે બચ્ચાઓ? ચલો તો આગળ વધીએ 5 નંબરના MCQ તરફ. અને હા બેટા, 4 MCQમાં સહેજ ડાઉટ લાગ્યો હોય, કોઈ કન્ફ્યુઝન લાગ્યું હોય તો બિંદાસ કોમેન્ટ કરી દેજો. કોમેન્ટનો રિપ્લાય સર આપી જ દેશે. ઠીક છે બચ્ચાઓ? તો આગળ વધ્યા બેટા 5 નંબરના MCQ તરફ. 5 નંબરનો MCQ શું કહી રહ્યો છે? તો 5 નંબર બેટા, એક જ મિનિટ, જરા ચોપડાની વ્યવસ્થિત સેટ કરી દઈએ બચ્ચાઓ. ओके सर, लेट अस गो. आई नो वेरी अच्छा इंग्लिश. ओके चलो बेटा, 5 नंबर 10 30 प्लस sec 30 આનો આન્સર શું થાય? તો બેટા તમને ખ્યાલ હશે 10 30નું મૂલ્ય અને sec 30નું મૂલ્ય કેવી રીતે શોધવું એ તમને ખ્યાલ જ છે બેટા. 10 30નું મૂલ્ય થાય 1 ભાગ્યા વર્ગમૂળ 3 અને sec 30નું મૂલ્ય કેટલું થાય બેટા? તો કે 2 ભાગ્યા વર્ગમૂળ 3. ઠીક છે બચ્ચાઓ? નીચે લસા સરખો છે એટલે ડાયરેક્ટ શું મૂકી દેવાનું બેટા? વર્ગમૂળ 3 અને અંદર 1 પ્લસ 2 બરાબર 3 ભાગ્યા વર્ગમૂળ 3. અને તમને ખ્યાલ જ છે નીચે વર્ગમૂળ ના હોવું જોઈએ, નીચે વર્ગમૂળ જોઈએ નહીં. તો વર્ગમૂળને દૂર કરવા માટે શું કરવાનું બેટા? એનું સમીકરણ કરી દેવાનું. સમીકરણ કરવા માટે નીચે જે પણ વર્ગમૂળ હોય એ વર્ગમૂળ વડે ગુણવાનું અને અહીં વર્ગમૂળ વડે ભાગવાનું. એટલે ઉપર આન્સર આવશે બેટા 3 વર્ગમૂળ 3, નીચે વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3નો વર્ગ. 2 વખત છે ને બેટા? ઉપર 3 વર્ગમૂળ 3, નીચે વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3નો વર્ગ. સર આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થયા એટલે આન્સર આવશે બેટા, આન્સર શું આવશે? 3 વર્ગમૂળ 3 ભાગ્યા 3. 3 3 કેન્સલ થયા એટલે આપણો આન્સર આવશે બેટા વર્ગમૂળ 3. આન્સર શું આવશે બેટા? વર્ગમૂળ 3. એટલે કયો આન્સર આવશે? સી. અને ઉપર કયો આવે બેટા? બી. ઓકે, ચાલો કોઈ ડાઉટ લાગતો હોય તો બિંદાસ પૂછતા રહેજો બેટા, હું તમને એ સવાલનો આન્સર આપતો રહીશ. કોમેન્ટ કરી દેજો કોઈ ડાઉટ લાગશે. ઓકે, ચાલો બેટા 6 નંબરના MCQ તરફ જોઈએ. કોઈ માહિતી માટે m બરાબર 15 હોય અને x બાર બરાબર 10 હોય તો z બરાબર ખાલી જગ્યા થાય. બેટા બેકગ્રાઉન્ડમાં થોડું ડિસ્ટર્બન્સ છે પણ થોડું એડજસ્ટ કરજો બેટા. ઓકે, ચલો તો સૂત્ર છે બેટા તમારી પાસે z બરાબર 3m માઇનસ 2x બાર 3. m એટલે કેટલા થશે બેટા? 15 માઇનસ 2. x બાર એટલે કેટલા થશે બેટા? 10 થશે. 15 તાલી 45, 10 દુ 20, 45માંથી 20 જાય તો કેટલા વધે બેટા? 25. એકદમ ઇઝી મેથડ બેટા. ઓકે સર, તો z બરાબર આન્સર શું આવશે? 25 આવશે. ઓકે, જે લોકોએ કદાચ જૂના 1 થી 9 પેપરો જોયા છે એ લોકોને કદાચ આ પેપરમાં બહુ કંઈ ખાસ તકલીફ નથી પડવાની બેટા. ઓકે, જે લોકોને જોવાના બાકી છે એમને તકલીફ પડશે એટલે એ લોકોએ આગળના જૂના જે મેં 1 થી 9 પેપર સોલ્વ કર્યા છે એનો વિડીયો ખાસ જોઈ લો. આપણી પ્લેલિસ્ટ પર આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. ઠીક છે? ચાલો બેટા, 2 ધન પૂર્ણાંકો a અને b માટે a બરાબર x ઘન y સ્ક્વેર, a બરાબર x ઘન y સ્ક્વેર અને b બરાબર x y ઘન. તો જે આ x અને y અવિભાજ્ય પૂર્ણાંકો છે તો ગુસા એ બી બરાબર ખાલી જગ્યા. હવે સાંભળો બેટા, આ ચેન્જ કરીને પણ પૂછી શકાય એટલે હું ગુસા અને લસા બંને શોધી લઉં. અહીંયા પહેલાં ગુસા શોધી લઈએ અને પછી લસા શોધી લઈએ. ઓકે, હવે ગુસા એટલે તમને ખબર છે બેટા, ગુસા એટલે શું બેટા? ગુસા મેં તમને આગળના પેપરોમાં પણ કીધું બેટા, સરખું પહેલાં સરખું શોધી લેવાનું અને સરખામાં કઈ ઘાત લેવાની બેટા? નાની ઘાત. અને જો લસા શોધવો હોય તો પછી વાત કરીએ. પહેલાં જરા ગુસા એટલે સરખું અને નાની ઘાત. તો બંનેમાં સરખું કોણ છે બેટા? એક્સ. અને એમાં નાની ઘાત કઈ? એક્સ લઈ લેવાની. સર વાયનો વર્ગ અને વાયનો ઘન, એમાં નાની ઘાત કઈ? વાયનો વર્ગ. એટલે તમારો ગુસા કેટલો આવશે બેટા? એક્સ વાય વર્ગ. પણ પછી જો તમને લસા પૂછે તો લસામાં બેટા બધું જ એકવાર લેવાનું, બધું જ એકવાર લેવાનું. અને કેવી ઘાત લેવાની બેટા? મોટી ઘાત લેવાની. ઓકે, પહેલાં એક્સની વાત કરીએ તો એક્સમાં મોટી ઘાત કઈ છે બેટા? 3. એટલે એક્સની 3 ઘાત. વાય વર્ગ અને વાયની 3 ઘાતમાં મોટી ઘાત કઈ? 3 ઘાત. એટલે વાયની 3 ઘાત. ઠીક છે બેટા? કોઈ કન્ફ્યુઝન હોય તો કહી શકો છો. ઓકે, તો આ તો લસા અને ગુસા. ઓકે, કોઈ સ્ક્રીન પોઝ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે જેથી તમને નોટ્સમાં કામ લાગે. ઠીક છે બચ્ચાઓ? ચાલો ઓકે, ચાલો આગળ વધીએ. 8 નંબર ખાલી જગ્યા છે બેટા, 8 નંબરની
ખાલી જગ્યા તરફ આગળ વધીએ બેટા. શું કહી રહ્યું છે 8 નંબરની ખાલી જગ્યા? જો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો 1/α પ્લસ 1/β શોધો. ધ્યાનથી સાંભળો બેટા. 1/α પ્લસ 1/β. આનું જરા સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો. ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા જશે બીટા પ્લસ આ જશે અહીંયા એટલે પ્લસ આલ્ફા, અને નીચે બંનેનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. હવે આલ્ફા પ્લસ બીટા એટલે તો શું આવી ગયું બેટા? શૂન્યનો સરવાળો. અને નીચે શું આવી ગયું બેટા? શૂન્યનો ગુણાકાર. તો શૂન્યોના સરવાળાનું સૂત્ર શું છે બેટા? માઇનસ બી ભાગ્યા એ, અને એના ભાગ્યા નીચે શૂન્યનો ગુણાકાર. ગુણાકારનું સૂત્ર શું છે? સી ભાગ્યા એ. જો એ કેન્સલ કરો તો આન્સર શું આવશે બેટા? માઇનસ બી ભાગ્યા સી. ઓકે બેટા, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આન્સર આવશે માઇનસ બી ભાગ્યા સી. ડન? ચાલો સરસ. આ થોડું માસ્ટર પેપર છે એટલે થોડું હાર્ડ MCQ હતો. એટલો બધો કંઈ હાર્ડ નહોતો, વિચારવા જેવું હતું, સિમ્પલ. અહીં ચોકડી ગુણાકાર કરી દીધો, એકવાર સરવાળાનું સૂત્ર મૂકી દીધું, એકવાર ગુણાકારનું સૂત્ર મૂકી દીધું. સૂત્ર ધ્યાન ના હોય તો સૂત્રો જોઈ લેજો. ઠીક છે? 9 નંબર જોઈએ બેટા. ઘટના ઈની સંભાવના અને ઈ નહીંની સંભાવના. ઘટના ઈની સંભાવના પી ઓફ ઈ અને ઈ નહીંની સંભાવના શું થાય બેટા? પી ઓફ ઈ બાર. અને આનો સરવાળો હંમેશા કેટલો થાય બેટા? 1 થાય. ઠીક છે? ચાલો 10 નંબરનો ખાલી જગ્યા જોઈએ બેટા. જો tan સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા હોય, જો tan સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા હોય તો થીટા કેટલા થાય? તો ધ્યાનથી સમજો બેટા. tan સ્ક્વેર થીટા બરાબર આ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, એનો આન્સર કેટલો આવે બેટા? 1 આવે. એટલે અહીં લખી દેવાનું 1. વર્ગને દૂર કરવા માટે વર્ગમૂળ લઈ લો તો વર્ગમૂળમાં tan સ્ક્વેર થીટા બરાબર વર્ગમૂળમાં 1. આ વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે tan થીટા, અને 1નું વર્ગમૂળ કેટલું આવે? 1. થીટાની કઈ કિંમત માટે 1 જવાબ આવે? તો તમને જવાબ મળશે બેટા 45. ઓકે, તમે જે આ મૂલ્ય શોધવાના જે ચેક કર્યા હતા બેટા, કાં તો કોષ્ટક તૈયાર કર્યું હશે, અને મેં ક્લાસીસના છોકરાઓને અહીંયા ત્રિકોણ તૈયાર કરાવડાયા છે. મેં એકદમ શોર્ટમાં તૈયાર કરાવડાવી દીધું છે. તો થીટાની જગ્યાએ કેટલા મૂકીએ તો 1 જવાબ આવે બેટા? 45 મૂકો તો 1 જવાબ આવે. એટલે થીટા બરાબર કેટલા આવશે? 45 આવશે. બહુ ડાઉટ લાગે તો બધી કિંમતો વારાફરતી મૂકી જોવાની. ઠીક છે બચ્ચાઓ? માફ કરજો બચ્ચાઓ, આજે થોડી તબિયત ખરાબ છે એટલે ખાંસી જેવું. તો 11 નંબરના MCQ તરફ આગળ વધીએ બેટા. 11 નંબર. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. બધાને ખબર છે કે 2 સમાંતર સ્પર્શક હોય. મેં દોરીને પણ બતાવેલા છે લાસ્ટ પેપરોમાં, ફરી બતાવી દો. એક આ બંને એકબીજાને સમાંતર હોઈ શકે છે, કાં તો બીજી પરિસ્થિતિ આ રીતની હોઈ શકે છે બેટા, આવી રીતે. ઠીક છે? એટલે આ બે, કાં તો આ 2 સમાંતર હશે, કાં તો આ બંને. એટલે મહત્તમ 2 સમાંતર સ્પર્શકો હોઈ શકે છે. ઓકે, 12મા MCQ તરફ જોઈએ બેટા. કોઈ માહિતી માટે m બરાબર 25 હોય, m બરાબર 25 હોય અને z બરાબર 25 હોય તો x બાર બરાબર કેટલા થશે? હમણાં જ આપણે એક આ ટાઈપનો દાખલો જોયો. સૂત્ર શું હતું બેટા? z બરાબર 3m માઇનસ 2x બાર. આપણે x બાર શોધવાના છે તો x બારને પેલી બાજુ મોકલીએ અને z ને આ બાજુ લઈ જઈએ. તો 2x બાર આ બાજુ આવું તો કેવા થઈ જાય બેટા? પ્લસ થઈ જાય. આના આ બાજુ લાવો તો પ્લસ, આના બાજુ લઈ જાઓ તો માઇનસ. એટલે 2x બાર બરાબર 3m માઇનસ z. તો x બાર બરાબર 3m માઇનસ z ભાગ્યા 2. 3 ઇન્ટુ m, m એટલે કેટલા આવશે બેટા? 25 માઇનસ z એટલે 25 ભાગ્યા 2. સાઈડમાં ગણતરી કરી દઈએ બચ્ચો. તો 25 તારી 75, આ 25 તારી 75 માઇનસ 25 ભાગ્યા 2. 75માંથી 25 જાય તો 50 ભાગ્યા 2. એટલે આન્સર કેટલો આવશે બેટા? 25 દુ 50. એટલે આન્સર આવશે 25. ઠીક છે બચ્ચાઓ? તો આન્સર મળ્યો આપણને 25. પહેલામાં મહત્તમ 2 સમાંતર સ્પર્શક, આમાં 45 ડિગ્રી, આમાં 1. ઓકે, ચાલો સરસ. કોઈ બેટા નોટ્સ માટે સ્ક્રીન પોઝ કરી અને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે બચ્ચાઓ? ચાલો તો આગળ વધીએ બેટા. 13 નંબર. હવે બેટા વિધાન ખરા છે કે ખોટા એનો આન્સર આપણે આપવાનો છે. તો આગળ વધીએ. 13 નંબર. ઓકે બેટા, ચાલો સરસ. 13 નંબર. ખરા ખોટા જવાબ આપવાનો છે બેટા. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 2 છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે કઈ બેટા? 2. ઓકે, અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે કઈ બેટા? 4.
ઓકે, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે 2 અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે અવિભાજ્ય કહે તો 2 અને વિભાજ્ય કહે તો 4. ઓકે, અને એનો લસા ચાલો બેટા પહેલાં તો સર આ 2 એકા 2 અને 4 લખવું હોય તો 2 દૂ 4 અને 2 એકા 2. ઓકે, મારે 2 બરાબર લખવું હોય તો 2 ગુણ્યા 1 લખાય અને જો 4 બરાબર લખવું હોય તો 2 નો વર્ગ ગુણ્યા 1. 1 ના લખો તો બી ચાલે બેટા. હવે લસા એટલે મેં હમણાં જ કીધું હતું બેટા, લસા એટલે શું કરવાનું બેટા? લસા માટે શું કરવાનું? બધું પણ એકવાર 2 તો 2ની અને કઈ ઘાત લેવાની? મોટી ઘાત લેવાની, એટલે 2ની 2 ઘાત અને 1 તો લેવાના નહીં, ચાલે, એટલે 2 નો વર્ગ એટલે કેટલો થશે બેટા? 4. તો એનો લસા 4 છે. લસા કેટલો છે બેટા? 4 છે. તો વિધાન કેવું છે? ખોટું. કદાચ ગુસા કે તો ગુસા કેટલો આવે બેટા? 2 આવે. ઠીક છે, આ જ દાખલામાં તમને એમ કે ગુસા કેટલો થાય તો ગુસા 2 આવશે. ડન છે બચ્ચાઓ? ચલો આગળ વધીએ 14 નંબરના ખરા ખોટા તરફ. દ્વિઘાત બહુપદી ax² + bx + c નો આલેખ ઉપર તરફ પરવલય આકાર મળે છે. હા સર. હવે એક વસ્તુ કહી દો બેટા, a > 0 એટલે કે કેવા હોય બેટા? એનું મૂલ્ય જો ધન હોય, અહીંયા જોઈ લો બેટા, અહીંયા લખ્યું જ છે કે a > 0 છે. ઓકે, a > 0 તો ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. શું મળે બેટા? ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. પણ એની જગ્યાએ ઋણ હોય એટલે કે a <0 ઋણ હોય તો એ તમને કેવો મળશે બેટા? તો કે સર નીચેની તરફ ખુલ્લો પરવલય મળશે. ઠીક છે બેટા? ચાલો સરસ. આ તમે આગળ પણ કરાવેલું છે, તેમ છતાં ફરી કહી દીધું. તો આપેલું વિધાન કેવું છે બેટા? સાચું છે. ડન. a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0. એમાં 3 સરખા સંબંધ હોય તો અનંત ઉકેલ મળે. હા સર, વાત સાચી છે. આ તો થિયોરિટિકલ ક્વેશ્ચન આપણને યાદ હોવું જરૂરી છે. તો વિધાન કેવું છે બેટા? સાચું છે. હા સર, એ સાચું વિધાન છે. ઓકે, ખારું સર. આગળ વધીએ 16 નંબરના MCQ તરફ બેટા. 16 નંબરનો ખરો ખોટો હું કહે સાહેબ? કંઈક તો કહે ને તમને જ કહે, મને તો કોઈ કહેતો જ નથી. ચાલ બેટા, તો 16 નંબરના MCQ તરફ આગળ વધીએ. શું કહી રહ્યો છે 16 નંબર? સર 3 સિક્કાઓને એક સાથે ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા. સર સિક્કાને ગમે એટલી વાર ઉછાળવામાં આવે એનું મેં શોર્ટ સૂત્ર લખાઈ દીધું છે કે 2n. જો સિક્કાને એક વખત ઉછાળવામાં આવે અથવા તો એક સિક્કાને ઉછાળવામાં આવે તો પરિણામ માટે 2ની 1 ઘાત લઈ લેવાની એટલે 2. સર જો સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે અથવા તો 2 સિક્કાને ઉછાળવામાં આવે, બંને એક જ ઘટનાઓ ગણવામાં આવે છે બેટા, તો કેટલા લઈ લેવાના? 2ની 2 ઘાત લઈ લેવાના. અહીં 2 વખત ઉછાળવાનું કહે તો 2 લઈ લેવાના, બરાબર? એટલે 2ની 2 ઘાત એટલે 4. અને જો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે અથવા તો 3 સિક્કાને જો ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા લઈ લેવાના બેટા? તો કે 2ની 3 ઘાત. 3 વખત તો અહીં 3 લઈ લેવાના, 2ની 3 ઘાત એટલે 8. તો જવાબ આવવો જોઈએ 8. આપણને આપ્યો છે 6. તો વિધાન કેવું છે બેટા? ખોટું છે. ઓકે, આપેલું વિધાન કેવું છે બચ્ચાઓ? ખોટું છે. આગળ વધી બેટા. ઓકે, આગળના પેપરોમાં પણ મેં કરાવેલો છે. ચાલો 17 નંબર. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. n પદોનો સરવાળો એટલે શું થાય બેટા? SN. એનું શોધવા માટેનું સૂત્ર શું બેટા? તો કે સર n/2 કૌંસમાં 2a + n - 1 × d. આની જગ્યાએ બીજું પણ સૂત્ર છે બેટા, n/2 કૌંસમાં a + an. બંને સૂત્રો છે, તમે ગમે તે સૂત્ર લખશો તમને માર્ક મળી જશે. ઠીક છે બચ્ચાઓ? કોઈ સ્ક્રીન પોઝ કરી અને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે. તેમ બચ્ચાઓ 17 સુધી આપણે પૂરું કર્યું. હવે આગળ વધીએ 18 નંબરના પ્રશ્ન તરફ. એકદમ શાંતિથી સમજવાનું છે બેટા, કોઈ ઉતાવળ નથી. ઓકે, 18મો ક્વેશ્ચન બેટા મેં બહુ બધી વખતે કરાવેલો છે, તેમ છતાં ફરી કદાચ અમુક વિદ્યાર્થીઓ નવા હોય તેમના માટે ફરી કરી દઈએ. રકમ જોઈને જ ખ્યાલ આવી ગયો બેટા કે સર આ તો કરાવેલો ક્વેશ્ચન છે. ચાલ બેટા, આવી રીતે એક વર્તુળ ચતુષ્કોણની અંદર આવેલું છે. નામ આપી દઈએ ચતુષ્કોણનું, P, Q, R અને S. આ નામ આપતી વખતે ધ્યાન રાખજો બચ્ચાઓ. ચલો, PQ બરાબર 8 સેન્ટીમીટર એટલે અહીં લખી દઈએ 8 સેન્ટીમીટર. QR બરાબર 4 સેન્ટીમીટર તો અહીંયા લખી દઈએ 4 સેન્ટીમીટર. RS બરાબર 7 સેન્ટીમીટર તો PS કેટલા થાય એ આપણને શોધવાનું કીધું છે. તો બેટા વર્તુળને આવી રીતે પરિઘટ ચતુષ્કોણ આવેલો હોય અથવા તો આ રીતની રચના હોય તો એના માટે ખબર છે કે સામસામેની બાજુઓનો સરવાળો,
સામે PQ સામે કોણ છે બેટા? PQ સામે કોણ છે? SR, એટલે એ લખી દેવાનું PQ પ્લસ SR, અને એનો સરવાળો કોના જેટલો થાય? QR પ્લસ PS જેટલો. કોના જેટલો થાય બેટા? QR, એટલે સામેની બાજુઓનો સરવાળો હંમેશા કેવો થાય બેટા? સરખો થાય. ઠીક છે. PQ આપણને આપ્યા છે બેટા 8, SR આપણને આપ્યા છે 7 બરાબર QR આપણને આપ્યા છે 4 પ્લસ PS. 8 ને 7 15 બરાબર 4 પ્લસ PS. 4 આ બાજુ જાય તો બેટા 15 માઇનસ 4 બરાબર PS. તો PS આપણને કેટલા મળશે બેટા? 11 સેન્ટીમીટર. ઠીક છે બચ્ચાઓ? આમ તો ડાયરેક્ટ જવાબ આપી દો તોય ચાલે બેટા. 8 ને 7 15, જો આ 15 થવો તો આ સરવાળો પણ 15 થવો જોઈએ. તો અહીંયા 4 છે તો અહીંયા કેટલા આવે? 11. સિમ્પલ. એમને વિચારીને જવાબ મૂકી દો તો પણ ચાલે, પણ આ તો જે છોકરાઓને કદાચ ડાયરેક્ટલી ખબર ના પડતી એ લોકો માટે મેં દાખલો ગણેલો છે. ઠીક છે બચ્ચાઓ? ચાલો 19 નંબર, ડિક્શનરી શબ્દમાંથી યાદચ્છિક રીતે એક પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના કેટલી? સૌથી પહેલાં તો સ્વર કયા કયા છે બેટા? A, E, I, O, U, આટલા સ્વર છે. હવે ડિક્શનરી સ્પેલિંગ લખીએ બેટા. DICTIONARY. ઓકે, કેટલા શબ્દો છે એ લખી દઈએ. એટલે આપણે સૌથી પહેલાં લખી દઈએ બેટા કે સર કુલ શક્ય પરિણામની સંખ્યા. ગણી લો કેટલા શબ્દો છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી છે બચ્ચાઓ? 10 છે. ઓકે, હવે ઘટના લખીએ બેટા. ઘટના એ, દાખલા તરીકે એ નામ આપી દઈએ. સ્વર હોય, માફ કરજો બચ્ચાઓ, થોડી તબિયત ખરાબ છે માટે. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી હશે બેટા? સાનુકૂળ પરિણામની સંખ્યા. સ્વર કયા કયા સ્વર છે બેટા? તો સર 1, 2, 3, 4. ઓકે, 1, 2, 3 અને 4, 4 સ્વર છે એટલે મૂકી દઈએ 4. ઓકે બચ્ચાઓ, ઉપર લખ્યું છે મને કયા કયા સ્વર? કાં તો એ હોઈ શકે પણ એ એક જ છે, પછી I 2 છે, પછી O. ઓકે, એટલે ટોટલ સ્વર કેટલા થયા? 4. માટે ઘટનાની સંભાવનાનું સૂત્ર શું છે બેટા? તો સૂત્ર છે સર સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામની સંખ્યા. ઓકે બેટા, સાનુકૂળ પરિણામ કેટલા છે બચ્ચાઓ? 4. કુલ શક્ય પરિણામ કેટલા છે? 10. 2 દુ 4, 2 પંચા 10, 2 2 કેન્સલ. તો આન્સર આવશે બેટા 2/5. ઠીક છે. કોઈ સ્ક્રીન પોઝ કરી અને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે બચ્ચાઓ. આરામથી સ્ક્રીનશોટ લઈ લો, કોઈ ઉતાવળ કર્યા વગર સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે બચ્ચાઓ? ચાલો આગળ વધીએ બેટા. 20 નંબર, 4 જ MCQ રહ્યા બેટા. ફટાફટ 5 જ રહ્યા, સોલ્વ કરી દઈએ ફટાફટ. ઓકે, માફ કરજો બચ્ચાઓ, આજે થોડી તબિયત ખરાબ છે સરની, તેમ છતાં વિડીયો બનાવી રહ્યા છે. સર 15 થી 25ના વર્ગની મધ્ય કિંમત જણાવો. તો મધ્ય કિંમત એટલે શું કરવાનું? તો સર બંનેનો સરવાળો ભાગ્યા 2. 15 અને 25ની કીધી તો 15 અને 25નો સરવાળો ભાગ્યા 2. અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. સિમ્પલ છે. તો 25 ને 10 35, 40 ભાગ્યા 2 બરાબર આન્સર આવશે 20. 25 ને 10 35 ને 5 40. ઓકે, કમ્પ્લીટ. તો 40 ભાગ્યા 2 એટલે કેટલો આન્સર આવશે બેટા? 20 આવશે. ઠીક છે? ચાલો સરસ. સર 21 નંબર, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો સૂત્ર જ છે ડાયરેક્ટલી πr/l. એ તો આપણને યાદ હોવા જરૂરી છે. અને સરે અત્યાર સુધી બધા પેપરોમાં તમને કીધું જ છે કે સર જોડકામાં તમને વર્તુળ સંબંધી ક્ષેત્રફળ કાં તો પૃષ્ઠફળ અને ઘનફળ આમાંથી ડેફિનેટલી તમને જોડકું પૂછાવાનું જ છે, મને તો લાગે જ છે, એટલે ખાસ તૈયાર કરી દેજો. ઠીક છે બચ્ચાઓ? બીજું છે બેટા શંકુનું ઘનફળ. સર નળાકારનું ઘનફળ કે તો πr²h અને શંકુનું કે તો 1/3 πr²h. ઠીક છે બચ્ચાઓ? 1/3 πr²h. પાછળ બેકગ્રાઉન્ડ અવાજ માટે માફ કરજો બચ્ચાઓ, શટલ તો બંધ જ છે તેમ છતાં અવાજ ઘણો આવી રહ્યો છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સર લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું છે બચ્ચાઓ?
πr² θ ભાગ્યા 360 અને 24 નંબર લઘુચાપની લંબાઈ એનું પણ સૂત્ર આગળ આવી ગયેલું છે બેટા તો કે સર લઘુચાપની લંબાઈ બરાબર πr θ ભાગ્યા 180 સૂત્રો તો તૈયાર જ કરી દેજો બેટા એના પરથી ડેફિનેટલી એક જોડકું આવશે એટલે તમને આવડશે જ ઠીક છે બચ્ચાઓ ચાલો બેટા તો સર આપણે અત્યાર સુધી 10 પેપર પૂરા કરી ચૂક્યા છીએ બેઝિકના 10 પેપરો પૂરા કરી ચૂક્યા છીએ તો સર આજે વિડીયો જોવામાં છે ને મજા આવી તમે જે સમજાવ્યું એ બહુ સરસ રીતે ખબર પડી ગઈ તમારી મેથડ એકદમ ઇઝી હતી સરળ હતી એટલે કે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા બેટા ક્યુટ પાંડાને બહુ સરસ લાઇક આપો છો બધાને તો અમારા વિડીયોને પણ ક્યુટ પાંડાની જેમ જ લાઇક આપજો ઠીક છે બચ્ચાઓ સર એવું લાગ્યું કે તમે જે વિડીયો આજે અમે જે વિડીયો જો ઇન્ફોર્મેટિવ હતો કામ લાગે એવો હતો ચલો મને તો કામ લાગ્યો છે જોડે જોડે મારા મિત્રો અને સગા સંબંધીઓને પણ આ કામ લાગે તો એના માટે વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર કરવાનું ભૂલતા નહીં ઠીક છે બચ્ચાઓ ચલો સર તમે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ હતો કોઈ ભૂલ લાગી અમને ઓકે સર તમે આજે તો પેપરના વિડીયો મૂકો છો પણ અમારે આ ચેપ્ટરમાં થોડી તકલીફ છે ચેપ્ટરનો આ ટૉપિક અમારે શીખવો છે એનો વિડીયોઝ બનાવો તો એના માટે તમારે કોમેન્ટ કરી દેવાની હું દરેક કોમેન્ટનો રિપ્લાય આપતો હોઉં છું બેટા એટલે બિંદાસ કોમેન્ટ કરી દેવી ઠીક છે બચ્ચાઓ ઓકે અને હા સર હજી તો તમે બેઝિકના વિડીયો પૂરા કર્યા અને બેઝિક સિવાય સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ પણ છે ચેનલ ઉપર તો સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે આવનાર સમયમાં બહુ જ જલ્દી આપણે સ્ટાન્ડર્ડના પણ પેપર સોલ્યુશન મૂકવાના છે એનું પણ વિભાગ એનું સોલ્યુશન આપણે મૂકવાના છીએ તો એના માટે તમારે કદાચ તમારે વિડીયોઝ જોઈતા હોય તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી પડશે તમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને હા બેલ આઇકનને ઓલ પર સેટ કરવાનું ના ભૂલતા બાળકો કે જેથી આવનારા બધા જ વિડીયોની માહિતી તમારા સુધી પહેલી પહોંચી જાય અને વિડીયો પત્તાના અંત સુધીમાં જે લોકો જૂના વિદ્યાર્થીઓ છે એ તો જાણે જ છે કે સર કહેતા જ હોય છે આજે નવા વિદ્યાર્થીઓ પણ જાણી લે બરાબર બધાને જય અંબે કોમેન્ટમાં જરૂરથી લખજો જય અંબે